મે મહિનામાં બુધ અને શનિની યુતિથી એક દુર્લભ યોગ બની રહ્યો છે। તેના લીધે આ 4 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે। આ 4 રાશિ જાણતા પહેલા તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ લખી દેજો। મે મહિનો આ 4 રાશિના લોકો માટે શુભ અને લાભકારી રહેશે। મે મહિનાની શરૂઆતમાં બુધ અને શનિની યુતિ બની રહી છે। આ યુતિથી દ્વિદાસ દ્રષ્ટિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ યોગ અત્યંત દુર્લભ માનવામાં આવે છે। 8 મેએ બુધ અને શનિ ગ્રહ 30 ડિગ્રીના ખાસ કોણ પર બિરાજમાન રહેશે, જેનાથી દ્વિદાસ દ્રષ્ટિ યોગ બની રહ્યો છે। અને તમને જણાવી દઉં કે શનિદેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તે વ્યક્તિને કર્મના આધારે ફળ આપે છે। તો બુધ ગ્રહ બુદ્ધિ અને સંવાદના કારક માનવામાં આવે છે। તેવામાં બુધ અને શનિની યુતિ કેટલાક રાશિના લોકો માટે લાભકારી રહેશે। આવો જાણીએ ગ્રહોની યુતિ અને આ યોગથી કયા રાશિના લોકોને લાભ થશે। પહેલી રાશિ છે વૃષભ રાશિ। આ યોગથી વૃષભ રાશિના જાતકોને આર્થિક રૂપથી મજબૂત બનશે, આવકમાં વધારો થશે, વેપારમાં પણ ફાયદો થશે, નોકરીમાં નવી તકો મળશે। શનિ બુધની આ યુતિથી વૃષભ રાશિના લોકોને ધનનો અપાર લાભ મળશે। બીજી રાશિ છે મિથુન રાશિ। આ યોગના શુભ પ્રભાવથી મિથુન રાશિના લોકોને કરિયરમાં સારો એવો ફેરફાર જોવા મળશે, નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, પ્રમોશનના પ્રબળ યોગ બની રહ્યા છે, વેપારમાં અનેક ગણો નફો મળશે, કોઈ મોટી ડીલ હાથમાં આવી શકે છે। ત્રીજી રાશિ છે કન્યા રાશિ। આ રાશિના જાતકોના ઘણા અટવાયેલા કામ પૂર્ણ થશે, અટવાયેલા નાણાં પરત મળી શકે છે, ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે, જેનાથી આર્થિક પરિસ્થિતિઓ મજબૂત થશે। આ યોગના નિર્માણથી કન્યા રાશિના જાતકો માટે ફળદાયક રહેશે। ચોથી રાશિ છે મકર રાશિ। આ યોગના પ્રભાવથી મકર રાશિના લોકોને આર્થિક રૂપથી લાભ મળશે, આવકમાં વધારાના યોગ છે, કરિયરમાં સકારાત્મક ફેરફાર આવશે, ઘર પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ આવશે। તો તમારા પરિવારના સહયોગથી તમને તેનો સાથ મળશે, જેનાથી તમારા કામ સરળતાથી પૂર્ણ થશે। અને આવા જ રાશિફળના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ લખી દેજો। જય માતાજી।